ગુજરાત હાઈકોર્ટને ઉડાડવાની ધમકી મળી છે। જી હા, ગુજરાત હાઈકોર્ટને ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે। હાઈકોર્ટને બોમ્બથી ઉડાડવાની ઈમેલમાં ધમકી મળતા હાલ ચકચાર મચી છે। હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરાયાનો પણ ઉલ્લેખ છે, ત્યારે સોલા પોલીસ સહિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે। હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ ધમકી કોણે આપી છે અને ધમકીના પગલે તપાસ અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરાયાનો પણ ઉલ્લેખ કરાયો છે। સોલા પોલીસ સહિત એજન્સીઓએ આ મુદ્દે તપાસ હાથ ધરી છે। હાઈકોર્ટમાં બોમ્બ હોય તેવો ઈમેલ ધમકીભર્યો મળ્યો છે અને આ કોણે ઈમેલ કર્યો છે તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે, ત્યારે એજન્સીઓ હાલ તપાસમાં જોડાઈ છે। અવારનવાર આ રીતે જે ધમકીઓ મળતી હોય છે, ઈમેલથી ધમકીઓ આપવામાં આવતી હોય છે અને અંતે જે પણ સામે આવે છે તેને કડક સજા પણ થતી હોય છે, ત્યારે આ કેસમાં પણ હવે જાણવાનો પ્રયત્ન થશે કે કોણે આ ધમકી આપી છે અને તેના પગલે હાઈકોર્ટમાં અત્યારે તપાસ તેજ કરાઈ છે। ગુજરાત હાઈકોર્ટને ઉડાડવાની ધમકી મળી છે। વધુ એક વખત ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકી ભરેલો ઈમેલ જે છે મળી આવ્યો છે, જેને પગલે સોલા પોલીસ અને અમદાવાદ શહેરની અન્ય એજન્સીઓ જે છે એ દોડતી થઈ જઈને કામે લાગી છે। આપ દ્રશ્ય જે જોઈ રહ્યા છો એ ગુજરાત હાઈકોર્ટ છે કે જેને એક ઈમેલ આવેલો છે અને ઈમેલની અંદર નોંધાયેલું છે કે હાઈકોર્ટની અંદર જે છે એ બોમ્બ પ્લાન્ટ કરેલા છે અને બ્લાસ્ટ થઈ શકે છે, જેના પગલે હાઈકોર્ટની અંદર ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ અને પોલીસ દ્વારા જે છે ખૂણે ખૂણો અત્યારે તપાસવામાં આવી રહ્યો છે। આ અગાઉ પણ અનેક વખત જે છે આ પ્રકારના ધમકી ભરેલા ઈમેલ મળી આવ્યા હતા, પરંતુ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી। ત્યારે આ સમગ્ર મામલે અત્યારે સોલા પોલીસે ઈમેલ કરનાર સામે ફરિયાદ નોંધી અને ઈમેલ ક્યાંથી આવ્યો છે તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે ઉદય રંજન, ઝી મીડિયા, અમદાવાદ।